નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદ્ધાણમ નમો લોહે સૌ આયર્યાણમ નમો લોહે સૌ જયાણમ નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિના કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગોકમોહિ મંગળમ કુંકુંડારી ઉજેન્દ્રમોષ મંગળમ નમઃ સમરિસ્મરાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભાવાય સર્વા વિભાવ નિદાતા કલશ ટીકા 136 ઇતિ વસ્તુ સ્વભાવમ સ્વમ જ્ઞાની જાનાતિ તેન સ રાગાદીનામ ન આત્મનમ કુર્યંતો આત્મનમ કુર્ય નતો ભવતી કારક સમ્યક દ્રષ્ટિ જીવ શું કહેશે? પહેલામાં એમ આવી ગયું છે કે વિકારનો કરતા આત્મા શુદ્ધ ઉપાદાન તરીકે નથી. નિમિત્ત શબ્દ હતો પણ ત્યાં ઉપાદાન લેવું. નિમિત્ત શબ્દ છે ને, ન જાતું રાગાદિ નામ નિમિત્ત ભાવમ. અહીં 175 એ નિમિત્ત ભાવનો અર્થ ત્યાં ઉપાદાન લેવું. આત્મા શુદ્ધ ઉપાદાન તરીકે વિકારનું કારણ નથી. સમજાય છે કાંઈ? સંસ્કૃતમાં લીધું છે. સંસ્કૃત નિમિત્તનો અર્થ ઉપાદાન કર્યું છે ને, એ કારણ છે ને એનું ઉપાદાન. શું કહ્યું એ? કે આત્મા એ શુદ્ધ ચૈતન છે, પવિત્ર છે, એનું શુદ્ધ ઉપાદાન તો પવિત્ર છે. તે શુદ્ધ ઉપાદાન વિકારનું કારણ ન થાય. નિમિત્તનો અર્થ ત્યાં ઉપાદાન લેવો છે. એ ઉપરથી કરે ને કે આત્મા નિમિત્ત નથી, કર્મને નિમિત્તે વિકાર થાય એમ કરીને એનો અર્થ કરે છે. પણ એમ નથી. અહીં ત્યાં તો આત્મા શુદ્ધ ચૈતન વસ્તુ છે, વિકૃત પર્યાય ને વિકૃત વિનાની ચીજ. એ ચીજ છે તેને અહીં નિમિત્ત કીધું છે. નિમિત્ત એટલે કારણ, ઉપાદાન કારણ. શુદ્ધ ચૈતન જ્ઞાયક ભાવ ધ્રુવ એ કોઈ વિકારનું મૂળ શુદ્ધ ઉપાદાન કારણ નથી. સમજાય છે કાંઈ? એમાં ગડબડ છે મોટી અર્થની. પ્રસંગ એનો એમાં ગડબડ છે અને અર્થમાં ગડબડ છે. પ્રસંગમાં એમ કે છે કે પરને લઈને થાય, એ કાઢાવી ગયું છે આપણે. એમ નથી. એનો અર્થ એ છે અહીંથી કે છે ને, ઇતિ વસ્તુ સ્વભાવ જ્વમ જ્ઞાની જાનાતી. એ આ સરવાળો અહીં છે એનો 136. વસ્તુ સ્વભાવ ચૈતન મૂર્તિ શુદ્ધ ચૈતન આનંદ ઘન એ વસ્તુ છે, એ વસ્તુનો સ્વભાવ છે. એ વસ્તુ સ્વભાવમ સ્વમ પોતે જ્ઞાની જાનાતી. પોતે જ્ઞાનથી જાણે છે આ શુદ્ધ ચૈતન છે. જેની જ્ઞાનની પર્યાયનો શુદ્ધ ચૈતન તે જ્ઞેય છે. ધર્મીની જ્ઞાન પર્યાયનો જ્ઞેય શુદ્ધ ચૈતન છે. એથી જ્ઞાની શુદ્ધ ચૈતનને જાણતો થતો. એ અજ્ઞાની શુદ્ધ ચૈતનને જાણતો નથી. તેથી શુદ્ધ ચૈતન છે એને નિમિત્ત કારણ એટલે વિકારનું કારણ કયું નથી. સમજાય છે કાંઈ? એમ વસ્તુ જ્ઞાની એમ જાણે છે. એમાં માયું વસ્તુનો સ્વભાવ એવો છે એમ એ જાણે છે કે મારી ચૈતન શક્તિ શુદ્ધ ચૈતન છે, એ વિકારનું કારણ નથી. એટલે વિકાર મારા સ્વરૂપમાં નથી. એમ વિકારનું કારણ નથી એટલે મારા સ્વરૂપમાં વિકાર નથી. સમજાય છે કાંઈ? આવી વાતનું છે ભાઈ. એક ન્યાય ફરે તો આખો ફરી જાય છે.
નિમિત્ત ભાવ પોતે આત્મા નિમિત્ત નથી, ફક્ત કર્મ નિમિત્ત છે, માટે થાય છે એમ એ નથી. અને પરસંગ એટલે પરને લઈને થાય એમ એ નથી. આ મોટી વિકૃત અવસ્થાની મોટી ભૂલ ચાલે છે કે અહીંયા તો આચાર્ય એમ કહ્યું કે નિમિત્ત ભાવ આત્મા વિકારનું કારણ નથી. નિમિત્ત ભાવ આત્મા વિકારનું નિમિત્ત કારણ નથી. નિમિત્ત કારણ નથી એટલે શુદ્ધ ઉપાદાન કારણ તે વિકારનું કારણ નથી. પંડિતજી ત્યારે કે વિકાર છે ને, કે વિકાર છે એ પરનો સંગ કરે છે, માટે પર્યાયમાં અશુદ્ધ ઉપાદાન તરીકે વ્યવહાર વિકૃત દશા ઉત્પન્ન થાય છે. સમજાણું કાંઈ? જરી એક ન્યાય પરે તો આખી ચીજ ફરી જાય છે. આત્મા કારણ નથી ને કર્મ કારણ છે, એટલે કર્મને કારણે વિકાર થાય છે એમ નથી. શુદ્ધ નિર્મળ ચૈતન ઘન જે શુદ્ધ ચૈતન ભાવ એને અહીં નિમિત્ત ભાવ કીધો છે. નિમિત્ત ભાવ એટલે એવું એક નિમિત્ત શબ્દ વાપર્યો છે, પણ એનો અર્થ કારણ છે. નિમિત્ત ભાવ એટલે કારણ ભાવ. શુદ્ધ સ્વભાવ આત્મા તે કારણ ભાવ વિકારનું નથી. કારણ નથી એમ બતાવવું છે. સમજાય છે કાંઈ? તેથી અહીં કહ્યું ને કે વસ્તુ સ્વભાવ સૌ જ્ઞાની જાણતી. જ્ઞાની શુદ્ધ સ્વભાવ છે મારો એમ જાણે છે, માટે તે વિકારને પોતાના સ્વરૂપમાં છે એમ જાણતો નથી. વિકાર થાય છે પણ તેને પર તરીકે જાણે છે, અને શુદ્ધ ચૈતન સ્વરૂપે મારું છે એમ એ જાણે છે. સમજાણું કાંઈ? એથી કે છે કે શુદ્ધ સ્વભાવ પર્યાય ને રાગનું લક્ષ છૂટીને જેને શુદ્ધ ઉપાદાનનું જ્ઞાન થયું છે, એ શુદ્ધ ઉપાદાનના સ્વભાવને જેને જાણ્યો છે, એથી કહ્યું શુદ્ધ ઉપાદાન વિકારનું કારણ નથી એમ પેલું કહ્યું. અત્યારે કે વિકારનું કારણ કોણ છે? કે પર્યાયમાં પર્યાય શુદ્ધ ઉપાદાન તો એક રહી ગયું. પર્યાયમાં પર્યાય નિમિત્તનો સંગ કરે છે, પર્યાય નિમિત્તનો સંગ કરે છે, દ્રવ્ય તો નહીં. સમજાય છે કાંઈ? શુદ્ધ ચૈતન વસ્તુ જે સમ્યક દર્શનનો વિષય છે એને અહીંયા નિમિત્ત ભાવ કરીને ઉપાદાનના અર્થમાં નિમિત્ત ભાવ લીધો છે. એ ભગવાન આત્મા શુદ્ધ ઉપયોગ ચૈતન સ્વભાવ તે વિકારનું કારણ નથી. ત્યારે કે વિકારનું કારણ કોણ છે? કે અશુદ્ધ ઉપાદાન પોતામાં છે પર્યાયમાં. જેની દ્રષ્ટિ પર્યાય ઉપર છે એની અશુદ્ધ ઉપાદાન છે. એને અશુદ્ધ ઉપાદાનમાં વિકૃત અવસ્થા થાય છે, તેમાં કર્મનું નિમિત્ત છે, એટલે કર્મનો સંગ છે. પંડિતજી આ પ્રમાણે છે ભાઈ. આમાં જાય આડોળું કઈ કરે તો હા સમજાય છે આમાં કઈ? જીવનજી હા. તેથી અહીં કહ્યું 176 કે વસ્તુ ઇતિ વસ્તુ સ્વભાવ, એ પ્રકારે વસ્તુના સ્વભાવને છે ને જ્ઞાની એટલે સમ્યક દ્રષ્ટિ જીવ એમ લીધું. જોયું? પૂર્વોક્ત પ્રકારે, પૂર્વોક્ત નામ વસ્તુ સ્વભાવ દ્રવ્યનું સ્વરૂપ એવું સ્વમ પોતાનું સુચૈતન. જોયું? જે શુદ્ધ ઉપાદાન કારણ નહોતું કહ્યું વિકારનું કારણ, એ શુદ્ધ ઉપાદાન કારણને પોતાનું જાણે છે. સમ્યક દ્રષ્ટિ જ્ઞાની શુદ્ધ ઉપાદાન ચૈતન છે એને પોતાનું સ્વરૂપ જાણે છે. અરે આવી વાત હવે નહીં.
પૂર્વોક્ત પ્રકારે દ્રવ્યનું એટલે વસ્તુનું પોતાનું શુદ્ધ ચૈતન તેને આસ્વાદરૂપ અનુભવે છે. જાનાતીની વ્યાખ્યા કરી. એકલું જાણે છે એમ અર્થ કરે તો સાધારણ જાણવાની વ્યાખ્યા મળશે, એમ નહીં. જાણે છે એને કહીએ કે એમાં આસ્વાદ આવે, આનંદનો આસ્વાદ આવે, તેને જાણાતી અને આસ્વાદતી કહેને મેં આતા હે કહેવાય છે. કોઈ હિન્દી આવી ગયો, હિન્દી બોલે કો સમજાય છે કાંઈ? એક એક શ્લોક પણ આ તો મહા સિદ્ધાંત છે, અને તે પણ મહાસંત ભાવલિંગી જેના ચિહ્ન, સ્વસંવેદન ઉગ્ર જેનું ચિહ્ન છે ભાવલિંગ, એ સંતોની આ વાણી છે. નિમિત્તથી કથન છે ને, વાણી તો વાણીની છે. સમજાય છે કાંઈ? એ પ્રકારે આસ્વાદરૂપ વસ્તુને શુદ્ધ ચૈતન તે હું, પર્યાયમાં વિકૃત અવસ્થા એ હું નહીં, એ જીવનું સ્વરૂપ જ નહીં. ધર્મ દ્રષ્ટિ, ધર્મીની દ્રષ્ટિ શુદ્ધ ચૈતન ઉપાદાન જે વસ્તુ છે એને જાણતા તેના શુદ્ધ સ્વરૂપને આસ્વાદે છે. એની જાનાની વ્યાખ્યા વળી બહુ સાધારણ કરી નાખે કે જાણે જાય, પણ જાણે ક્યારે કહેવાય કે અંદર આનંદ સ્વરૂપ ત્રિકાળ શુદ્ધ ચૈતન છે, એની વ્યક્ત અવસ્થા થઈને આનંદનો આસ્વાદ લે, ત્યારે એ જાનાતી કહેવામાં આવે. સમજાય છે કાંઈ? અનુભૂતિ કરે એમ કે છે. એ પર્યાય છે, પણ કોની? શુદ્ધ ચૈતન ધ્રુવ પરમ સ્વરૂપ પવિત્ર ધામ ભગવાન, એની અનુભૂતિ. એટલે એની અનુભૂતિ એ શુદ્ધ છે, તેની અનુભૂતિમાં શુદ્ધ પરિણામ જ પ્રગટ થાય. એમાં અતિન્દ્રિય આનંદનો સ્વાદ સહિત અનંત ગુણની એક અંશની શક્તિની વ્યક્તતાનું વેદન હોય છે. પણ એ વેદનમાં આનંદનું વેદન એ મુખ્ય કહેવામાં આવ્યું, કારણ કે અનુભવમાં આનંદની મોર છાપ છે. એ પાંચ ગાથામાં આવી ગયું છે. 5મી ગાથા મારા વૈભવથી કહીશ. ત્યાં એમ કહ્યું છે કે અનુભવમાં આનંદની મોર છાપ છે. આ ટિકિટને મારે છે ને પોસ્ટર સમજાણું કાંઈ? હા, એ મોર છાપ છે. શું કહ્યું એ ફરીને કે આ આત્મા જે છે શુદ્ધ સ્વરૂપ ધ્રુવ, એને જેણે જાણ્યું તો જાણ્યું એને કહીએ કે એમાં જે અતિન્દ્રિય આનંદ છે એવી અનંત શક્તિઓ છે. એ અનંત શક્તિઓનો એક અંશ વ્યક્ત રૂપે બધાનો અનુભવ છે, પણ બધાના અનુભવમાં પ્રધાનતા શું છે? આનંદના સ્વાદની મોર છાપની પ્રધાનતા છે. પર્યાયની વાત છે ને, અનુભૂતિ પર્યાય છે, પણ પર્યાય કોને આશ્રિત થઈ? શુદ્ધ ચૈતનના આશ્રિત થઈ. માટે તેના અનુભૂતિમાં અનંત ગુણની શક્તિની અનંત સંખ્યાથી વ્યક્તનો અંશ, અને જેટલી સંખ્યા છે તેટલી વ્યક્તનો અંશ થયો છે. પણ એ વેદનમાં અનંત શક્તિની વ્યક્તિનો અંશ વેદનમાં છે, પણ એ વેદનને મુખ્ય ન ગણતા એને આનંદના વેદન સાથે અનંત શક્તિની વ્યક્તિનું વેદન છે એમ કહેવામાં આવ્યું છે. સમજાણું કાંઈ? એ મુખ તો દુઃખનો અભાવ ને આનંદની ઉત્પત્તિ, એ ધર્મની શરૂઆત છે. અને મુક્તિનો અર્થ એ છે મોક્ષ. મોક્ષ એટલે પૂર્ણ દુઃખથી છૂટવું. મોક્ષ શબ્દ છે ને,
એ નાસ્તિથી વાત છે. પૂર્ણ દુઃખથી છૂટવું અને અસ્થિથી કહીએ તો પૂર્ણ આનંદની પ્રાપ્તિ, એ આત્મલાભ એમ કહ્યું છે નિર્મસારમાં. આત્માનો લાભ એટલે પૂર્ણ આનંદની પ્રાપ્તિ, તે આત્મલાભ મોક્ષ. એ આત્મલાભ મોક્ષ એવો શબ્દ છે, નિર્મસારમાં છે શરૂઆતમાં. હા 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 હા, શું શૈલી, શું શૈલી, ગજબ શૈલી. કોઈ બફમમાં એમ માની લે કે મેં આત્માને જાણીએ છીએ. સમજાણું? તેનો ખુલાસો કર્યો છે. ભાઈ, એ આત્મા જાણે ત્યારે એને જેટલી શક્તિઓ છે એની બધાને એક અંશ વ્યક્ત થાય ત્યારે તેને જાણ્યો કહેવાય. અને તેમાંથી આનંદની મુખ્યતા હોય અનુભવ, ત્યારે તેને જાણ્યો કહેવામાં. હા હા, સમજાય છે કાંઈ? છે સમ્યક દ્રષ્ટિ શબ્દમાં જ્ઞાની છે ને, જ્ઞાની જાનાતી ઇતિ વસ્તુ સ્વભાવનું સમ, એનો અર્થ કર્યો સમ. જ્ઞાની નામ સમ્યક દ્રષ્ટિજી પૂર્વોક્ત પ્રકારે દ્રવ્યનું સ્વરૂપ. હા હા હા, ભગવાન આત્મા દ્રવ્ય જે તિકાળી તેનું સ્વરૂપ, પોતાનું શુદ્ધ ચૈતન સ્વમ, તેથી પોતાનું શુદ્ધ સ્વરૂપ સ્વમ, એને જાણાતી એટલે કે આનંદના સ્વાદ સહિત તેને જાણે છે. હવે આ ખબર પડે કે ન ખબર પડે એમ કોઈ એટલે એમ કે છે કે સમ્યક દર્શન થાય ખબર પડે નહીં તો નીચે કેવડી જાણે. હે ભગવાન બાપુ, તું શું કે છે? એ તો સમ્યક દર્શનની પર્યાયને સીધી પ્રત્યક્ષ જાણે એ અપેક્ષે વાત છે. પણ સમ્યક દર્શનમાં અનુભૂતિનો સ્વાદ આવે એની સાથે સમ્યક દર્શન હોય. સમ્યક દર્શન ભલે સીધું ન જણાય, પણ આનંદનો આસ્વાદ આવે એની હાથે સમ્યક દર્શન છે એમ એની હારે પ્રત્યક્ષ પ્રતીતિ થાય છે. સમજાણું કાંઈ? હે? હા, જુમોની ભાષા કેવી કે હા હા હા, હવે આ તો રાજમલ ટીકા કરે છે પાઠમાં. હા હા, એ લોકો કે એ તો કેટલાક તો કે આચાર્યોને માને મારે, ગ્રસ્તોનું માન નહીં, ફલાણું. અરે પ્રભુ, ત્યારે ફૂલચંદજી પંડિત કહે ભાઈ અમારે તો બધા પંડિતો એનું માન છે. ખાણિયા ચર્ચા એમાં લખ્યું છે ને. હા, એ ટોડરમલ, બનારસીદાસ, ભાગચંદી બધાનું અમારે તો માન છે. અરે એમ કઈ જે સમ્યક દ્રષ્ટિ કોઈ પણ જીવ હો ગમે તે વાત કરે તે સત્ય જ કહે. ચારિત્રમાં ફેર, પણ વસ્તુની દ્રષ્ટિને, વસ્તુના અનુભવ અને વસ્તુના કથનમાં ક્યાંય ફેર ન હોય ને. સમજાણું કાંઈ? હા હા હા, તો કે છે જો એટલા શબ્દમાં કેટલું નાખ્યું જુઓ ને. ધીમેથી સમજવા જેવી વાત છે બાપુ. આ તો વિતરાગનો માર્ગ એવો છે. હા હા, આવી વાત વિતરાગ સિવાય, અને તે પણ દિગંબર સંતો સિવાય, આવું સૈન ધર્મનું સ્વરૂપ ક્યાંય છે નહીં. હા હા, બીજાને દુઃખ લાગે ન લાગે, પ્રભુ દુઃખ લાગવા માટે વાત નથી. વસ્તુની સ્થિતિની આ મર્યાદા છે કે વસ્તુ પોતે જયારે અનંત આનંદમય છે, આનંદ જ્ઞાનમય છે, આનંદ પ્રભુતામય છે, આનંદ ચારિત્ર નામ શાંતિમય છે, તો એમાંથી જયારે એનો અન્યની દ્રષ્ટિ અનુભવ થાય ત્યારે બધાનો અંશ વેદનમાં આવે. હા, પણ વેદનમાં આનંદની મુખ્યતાનો સ્વાદ લઈને આ સ્વાદે છે એમ કહેવામાં આવ્યું છે. હા 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 હા, ચંદુભાઈ આવી વાત છે. હા,
સોમ પાછું એમ વિતરાગ સર્વજ્ઞને જાણે એમ એ નહીં અહીં વિતરાગ એ સ્વરૂપ શુદ્ધ ચૈતન્ય મૂર્તિ છે સમજાણો છે ને પૂર્વોક્ત પ્રકારે દ્રવ્યનું સ્વરૂપ છે એ તો કેવડી થયા એનો શુદ્ધ સ્વરૂપ જ છે કેવડી સિદ્ધનું શુદ્ધ સ્વરૂપ જ છે પર્યાયદી પણ અહીં તો સ્વમ પોતાનું શુદ્ધ ચૈતન્ય પરને કાઢી નાખીને પોતાના શુદ્ધ ચૈતન્યની વાત છે હવે કેમ કે અન્ય દ્રવ્યનો જ્યાં લક્ષ્ય કરવા જશે તો ચાહેલો સિદ્ધ કે અર્યંત હતો પણ રાગ થશે એ છે તો એ શુદ્ધ દ્રવ્ય શુદ્ધ ગુણે શુદ્ધ અને પર્યાય શુદ્ધ છતાં સ્વથી પર ભિન્ન છે એનું લક્ષ્ય કરવા જશે તો પરદવાઓ ડૂગઈ એવો 16મી ગાથા નવસ્પાહુ પરદર્વનું લક્ષ્ય કરશે એટલે ચૈતનની ગતિ જે જ્ઞાનાનંદની છે એ છૂટી થશે રાગ થશે એ રાગ છે એ ચૈતનની દુર્ગતિ છે હવે અહીંયા તો પરની ભક્તિ કરવાનો ભાવ રાગ છે એ દુર્ગતિ કીધી હવે એનાથી આત્માને કલ્યાણ થાય પ્રભુ આ બહુ વિરોધ છે ઘણો અહીં તો સ્વ ચૈતન્ય શુદ્ધ સ્વરૂપ તેથી સ્વ વાપરી શુદ્ધ પર શુદ્ધ છે તેનો અનુભવ તો હોય નહીં એ તો પરચિત છે પરચિત શુદ્ધ ભલે સિદ્ધ હો ને અર્યંત હો પણ લક્ષ્ય કરવા જશે તો સ્વના આશ્રય છૂટીને પરનો આશ્રય થશે એટલે રાગ થશે જાણે પણ કઈ રીતે જાણે બેને જાણે કહ્યું તો કઈ રીતે પોતાના આનંદના સ્વાદ સાથે પોતાને જાણે અને પરને આશ્રય થયેલો રાગ છે અને જ્ઞાતા તરીકે પર તરીકે જાણે પર તરીકે જાણે અને આ સ્વાદનો અનુભવ સ્વ તરીકે જાણે વાત તો આમ જેમ છે એમ હોય બાપુ કઠણ પડે ને ન સમજાય સમાજને માટે કઈ બીજી ચીજ થઈ જાય વસ્તુ તો આ છે ભલે પંડિતો ન માને એથી શું કરીએ બાપુ કઈ વસ્તુ ફરી જેવી છે ભગવાન આનંદનો નાથ સ્વમ શબ્દ ઉપર આ વ્યાખ્યા થયેલી સ્વમ પોતાના શુદ્ધ ચૈતન્ય તેને આસ્વાદે છે જોયું પર શુદ્ધ છે તેનું એને આસ્વાદ તો હોય જ નહીં એનું લક્ષ્ય કરે તો રાગ થાય શું વાણી છે ને મુનિઓની વાણી તો બહુ વિતરાગી વાણી છે આ શાંતિના કામ છે બાપા આ ઉતાવળિયાના આંબા પાકે એવું નથી આ તો ધીરજથી ધ્રુવને ધ્યેય બનાવીને ધીરજથી ધકતી ધૂણી જગાવવી આવી ગયા છે એ આસ્વાદી આત્મધર્મ આવી ગયું છે હિન્દીમાં આવી ગયું ગુજરાતીમાં આવી ગયું છે આવી ગયા હિન્દીમાં આવી ગયું તમારે 13 બોલ 11 બોલ છે કે ધીરજથી ધ્રુવને ધ્યેયમાં લઈ ધકતી ધૂણી પકાવે અંદર વેદનની શાંતિ 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 શાંતિના રસનો સ્વાદ લેવો એ તો પર્યાયમાં છે વસ્તુનો કે સ્વાદ નથી
સમજાણું? એ તો વાત અલિંગરણમાં થઈ 20મા બોલમાં કે પ્રતિભિજ્ઞાનનું કારણ એવું જે દ્રવ્ય સામાન તેને નહીં આલિંગન કરતો આત્મા, તેને નહીં આલિંગન કરતો આત્મા શુદ્ધ પર્યાય છે. 20મા બોલ એમ કહ્યું. શું કહ્યું? કે પ્રતિભિજ્ઞાનનું કારણ જે પહેલો હતો તે આ છે, તે આ છે એવું જે ધ્રુવ પ્રતિભિજ્ઞાનનું કારણ, એવું જે દ્રવ્ય એને આત્મા નહીં સ્પર્શતો, તેને આત્મા નહીં આલિંગન કરતો, આત્મા દ્રવ્યને નહીં આલિંગન કરતો. શુદ્ધ પર્યાય સ્વરૂપ આત્મા છે. એ વેદનમાં આવ્યો એ આત્મા છે કે છે. વેદનમાં ધ્રુવ નથી આવતું. સમજાણું? કાંઈ ત્યાં તો આત્માનો શુદ્ધ પર્યાય છે એમ જ કીધું 20માં. એટલે કે આત્મા વેદનમાં ધ્રુવને સ્પર્શતો નથી. પહેલી વાત તો એમ થઈ ગઈ કે ધ્રુવ છે તે પર્યાયને સ્પર્શતી નથી. પછી કહ્યું કે પર્યાય દ્રવ્ય છે એ પોતાના ધ્રુવને સ્પર્શતું નથી. કેમ કે વેદનમાં તો પર્યાય આવે છે અને વેદનમાં ધ્રુવ આવતું નથી. ધ્રુવનું જ્ઞાન આવે પણ ધ્રુવનું વેદન ન હોય. એથી આનંદનું વેદન જેની મોર છાપ છે પર્યાય, તે આત્મા પર્યાય છે. તે આત્મા પર્યાય છે. બસ. સમજાણું? કાંઈ ઝીણું બહુ ભગવાન મારે એવું છે. એ તો વળી જુદું તો એમાંથી કાઢી નાખતા પણ અહીં તો પર્યાય છે તે આત્મા એમ સિદ્ધ કરવું છે. અહીં તો પ્રતિભિજ્ઞાનનું કારણ એવું જે ધ્રુવ, તેને આત્મા નહીં આલિંગન કરતો, તેને નહીં સ્પર્શતો, પર્યાય જે વેદન છે તેને સ્પર્શે છે એટલે તેને વેદે તે એ આત્મા પર્યાય છે. એ જરી ફરે એ વાત બીજી ને આ વાત બીજી છે. અમારે અનુભવ જે રહે તે છે એ જુદે તત્વની સિદ્ધિ કરે છે. પણ અહીં તો વેદનમાં પર્યાયનું વેદન છે, તેથી તે આત્મા વેદનમાં દ્રવ્યને સ્પર્શતો નથી. સમજાણું? કાંઈ આવો મારે છે એ અહીં કહ્યું. અર્થ કેવો કહ્યો? જાણમાં લઈ જાનાથી નોટ આસ્વાદ કરીને યથાર્થ છે. એ સમકીર્તિ જ્ઞાની ભલે ગ્રસ્તો હોતે એમાં શું છે? સત્યને તો સત્ય રીતે જ સિદ્ધ કરે. ચારિત્રની નબળાઈ છે એટલે જાણે છે કે મારામાં ચારિત્ર નથી, પણ એથી કરીને દ્રષ્ટિ તો જેવી સિદ્ધની છે તેવી દ્રષ્ટિ સંકિતિની છે. બે લીટી થઈ, અડધો કલાક થયો. આમાં એટલું ભેર્યું છે એટલું અંદર છે. અંદર છે. તેન સ રાગાદીનું આત્મ ન તુર્યાત. કેમ કે જે શુદ્ધ સ્વરૂપ છે તેને આસ્વાદે છે, માટે તેનાથી વિરુદ્ધ એવા રાગ આદિ ભાવ છે. સમય દ્રષ્ટિજીવ રાગદેશ મોહ અશુદ્ધ પરિણામો શુદ્ધ દ્રવ્યનું સ્વરૂપ છે એમ અનુભવતો નથી. જાણે છે
રાગ દ્વેષ હોય છે તેને જાણે છે, પણ એ મારું સ્વરૂપ છે એમ અનુભવતો નથી. રાગ દ્વેષ તો સંકેતીને થાય છે તો જાણે છે, પણ એ મારું સ્વરૂપ નથી. પર તરીકે તેને વેદ એને જાણે. હા હા હા, મારું સ્વરૂપ છે એમ માનીને સ્વમાં જાણે ને વેદ એમ નહીં. હા હા, પણ પાછું અશુદ્ધપણું બિલકુલ નથી એને નહીં, પણ એ અશુદ્ધપણું જીવનું સ્વરૂપ નથી. હા હા હા, નિમિત્તના સંગે પરિચથી વશે નિમિત્તને વશે, નિમિત્તથી નહીં, નિમિત્તને વશે થયેલો રાગ તેને અશુદ્ધપણે જાણે છે. સમજાણું કાંઈ? રાગ દ્વેષ મોરૂપ અશુદ્ધ પરિણામો આત્મનમ ન કુર્યાત. હા હા, છે ને ઓલામાં આવ્યું છું 175. ન જાતું રાગાદિ નિમિત્ત ભાવમ, ન જાતું શબ્દ પડ્યો છે ને. કદી પણ રાગ ભાવને શુદ્ધ ઉપાદાન ભાવથી કરતો નથી એમ ત્યાં લીધું છે. હા હા હા, ભગવાન શુદ્ધ સ્વરૂપ એ નિમિત્ત એટલે ઉપર શુદ્ધ ઉપાદાન. એ શુદ્ધ ઉપાદાન વડે રાગને કદી કરતો નથી. ન જાતું. હા હા હા, થાય છે પણ એ જીવ સ્વરૂપ છે એમ જાણીને માનીને થાય છે એમ નથી. સમજાણું કાંઈ? આવો માર્ગ ઝીણો બહુ નહીં એટલે માણસને હોય છે પણ એને મારું સ્વરૂપ છે એ માનતો નથી. એને પર તરીકે એને જાણે છે મારી પર્યાયમાં એમ જાણે છે, અને તે પણ પરિમાણ મારું છે એમ જાણે છે. હા, એ કરતા બુદ્ધિ છે, કરવા લાયક બુદ્ધિ નથી, પણ પ્રવચન સારમાં આવશે. સંકેતી હોય એને પણ રાગનું કર્તૃત્વ છે. પર્યાયમાં પાઠ આવશે, નહીં આવશે. એ કર્તૃત્વનો અર્થ કરવા લાયક એમ નહીં, પણ એટલું પરિણમન છે તેમ જ્ઞાની જાણે છે. અને રાગ મારો છે તેમ એ ભોગવતો નથી, પણ પર તરીકે રાગ છે તેનો ભોગતા છે. ભોગવવા લાયક છે એમ ધારીને ભોગતો નથી, પણ પરિણમનમાં ભોગતા પણ ઊભું છે. ન હોય તો પૂર્ણ આનંદનો ભોગતા થઈ જાય. હા હા હા, જે તે અંશે નિર્મળ આનંદ પ્રગટ્યો છે તેને ભોગવે છે એ સ્વ તરીકે, અને રાગને ભોગવે છે એ પર તરીકે. સમજાણું કાંઈ? હા હા, આવી વાતો છે ભાઈ. હવે આમાં વાદ અને વિવાદ. दो में से एक बात कहो कि भोगे છે કે નહીં ભોગે છે. બે વાત છે. એ કીધું નહીં કેજો કે એ અશુદ્ધ પરિણામો જીવ દ્રવ્યનું સ્વરૂપ એમ અનુભવતો નથી એમ કહ્યું છે. એને વેદતો નથી ને અનુભવતો નથી એમ નહીં, પણ મારું સ્વરૂપ છે એમ અનુભવતો નથી. આ તો બાપો સિદ્ધાંત છે, આ અધ્યાત્મ, આ કઈક વાર્તા કથા નથી. હા 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 હા, રાગ દ્વેષ મોહ શબ્દ સંકેતીને મિથ્યા તો નથી, પણ મોહ શબ્દ પર તરફની સાવધાની છે એટલું લેવું. કર્મના નિમિત્ત તરફની સાવધાનીનો ભાવ છે એ જીવ સ્વરૂપ કે તરીકે અનુભવતો નથી એમ લેવું. મોહ એટલે મિથ્યા છે એમ નહીં.
સમજાણું કાંઈ? કોઈ ઠેકાણે મોહનો અર્થ મિથ્યા થાય અને અસ્થિરતાનો અર્થ રાગદ્વેષ થાય, પણ અહીં સંકિતિને મોહ નથી. મોહ મારું સ્વરૂપ છે એટલે પર તરફની સાવધાનીનો ભાવ એ મારું સ્વરૂપ છે એમ નથી, પણ એ જાણે છે કે મારામાં મારાથી થાય છે. સમજાણું કાંઈ? રાગાદિ મોહ એ મોહનો અર્થ સાવધાન પરતર છે ને, જરી મોહનો અર્થથી થાય છે ને પરમાર્થ. આ બાજુ જાઉં ઢળવું, રાગ દ્વેષનું પણ એ બાજુ ઢળવું છે ને, એટલે એને મોહ કીધો. એને સાવધાનની અપેક્ષા પરમાં ઉત્સહિત વીર્ય થયું છે એ અપેક્ષા તેને મોહ કીધો. મિથ્યાત નથી કઈ. મિથ્યાત ને ભેદે સંકિત ને અહીં વેદે વડે મિથ્યાત ને પર તરીકે ભેદે એમ નથી. સમજાણું કાંઈ? અનુભવતો નથી. કર્મના ઉદયની ઉપાધિ છે, જોયું તો છે નહીં. ઓલું મિથ્યાત્વની આવી વાત નથી. ફક્ત રાગ દ્વેષ ને પરતત્વનું વર્ણ જરી થયું છે એ કર્મની ઉપાધિ છે, જાણે છે. મારી ચારિત્રમોહ સંબંધીની વાત છે. એ શૈલી આવે છે ઘણે ઠેકાણે. મૂળ શબ્દ આવે છતાં સંકિતિ ને મોહ હોય છે. મોહનો અર્થ એટલું પરતર વર્ણન. પૂર્ણ આશ્રય સ્વનો નથી, એટલે કંઈક હજી પરનો આશ્રય છે. એ પરનો આશ્રય ના મોહ કહેવામાં આવે છે. સમજાણું કાંઈ? સ્વરૂપનો આશ્રય પૂર્ણ સાવધાની જો હોય, મોહ રહિત એટલે પૂર્ણ સાવધાની જો આત્મામાં હોય તો પરતત્વનો આશ્રય સાવધાની અંશે ન હોય. પણ આત્મામાં પૂર્ણ આશ્રય નથી, પૂર્ણ સાવધાની નથી શુદ્ધતામાં, તેટલી એને અશુદ્ધતા પરને આશ્રય પરના સાવધાનીમાં ઉત્પન્ન થાય છે. એને પર તરીકે જાણે છે અને વેદે છે તો પણ પર તરીકે વેદે છે. સમજાણું કાંઈ? આવું છે. કેટલું એક શ્લોકમાં ફેરી જો દિગંબર ભાવલિંગી સંતો ગજબ કામ કર્યું છે. કર્મના ઉદયની ઉપાધિ છે એમ અનુભવે. જોયું તો મિથ્યાત હોય તો ઉદયને લઈને મિથ્યાત અનુભવે એ તો અહીં છે જ નહીં. અહીં તો રાગ દ્વેષ જયારે થાય છે, પુન પાપના ભાવ ધર્મીને પણ થાય છે. એ કર્મની ઉપાધિ છે એમ જાણીને અનુભવે છે. જાણે છે કહો, વેદે છે તો કહો, કઈ એમાં હરકત નથી. સમજાણું કાંઈ? એમ અનુભવે છે. અથવા કારક ન ભવતી છે. આ કારણથી રાગાદી અક્ષર પરિણામનો કરતા થતો નથી. કરતા થતો નથી એનો અર્થ કરવા લાયક છે એ રીતે કરતા થતો નથી. કરતા તો છે. પર્યાયનો રાગ જેટલો છે એટલો કરતા તો નહીથી છે. કરતા નહીં છે. આવી વાત છે. આ તો દિગંબર ધર્મ એટલે કરતા છે તો કરતા નથી. કરતા છે એ વેદન તરીકે છે, કરવા લાયક છે એ રીતે કરતા નથી. કર્તવ્ય તરીકે નથી. મારું આ કર્તવ્ય છે એમ નથી, પણ પરણમે છે માટે કરતા તરીકે છે એમ એ જાણે છે. આવી વાતો છે. करता शा માટે का होता है? नहीं करता है. આવશે નહીં માંથી કા રંગરેજ જેમ રંગને કરે છે એમ જ્ઞાની પણ રાગને કરે છે. કરતા નહીં છે. અને એ નહીં નો સમૂહ તે શુદ્ધ જ્ઞાન છે. એ શુદ્ધ જ્ઞાન દ્વારા આત્મા જાણવામાં આવે છે.
અહીં તો જ્યાં જ્યાં જે યુગ છે ત્યાં સમજવું છે. આડું આડું હાલે નહીં ભાઈ, આ તો મારે વિતરાગનું કહેવાનું. હા, પરમાત્માની પેઢીએ બેસીને એનાથી વિરુદ્ધ વાત કરવી એ કઈ હાલે? એને જે ભાવ છે ભગવાનનો જે તે રીતે કે તે ચાલે મારે. કરતા થતો નથી તે રીતે મારા છે તેમ માનીને કરતા થતો નથી. એમ જેવું ને માથે આવ્યું તો ને, આવ્યું તો ને જીવ દ્રવ્યનું સ્વરૂપ એમ અનુભવતો નથી. કર્મના ઉદયની ઉપાધિ એમ જાણે છે, અનુભવે છે. એટલે કે કર્મના ઉદયની એ છે એ મારું કર્તવ્ય નથી, પણ પરિણામ રીતે મારામાં થાય છે, માટે કરતા કહેવાનો વેદવામાં કહેવામાં આવે છે. અને જો વેદન ન હોય તો પૂર્ણ આનંદનું વેદન જોઈએ. સાધકને પૂર્ણ આનંદ તો નથી, ત્યારે એનો અર્થ થયો કે કંઈક આનંદ પણ છે ને કંઈક દુઃખ પણ છે. એ રાગ આદિ દુઃખી છે. આવું છે. એટલા પડખા યાદ રાખવામાં માર્ગ એવો છે બાપુ. બળજબરી નહીં, પોતાની પુરુષાર્થની કમાઈથી આવે છે. બળજબરી કહ્યું છે એનો અર્થ વિકારનો પુરુષાર્થ છે એનો બળજોરી. તે વિકાર તે ક્ષણે તે ઉત્પત્તિનો કાળ છે, જન્મ ક્ષણ છે. એ પોતાને કારણે છે. પરને શું છે? પર અડતું નથી. જ્યાં પરને શું? પર તો બહાર લોટે છે. આવે છે ને બહાર લૂંટનતી, એક દ્રવ્યની બહાર લૂંટનતી, છૂતે નહીં, અડતે નહીં. એનું નિમિત્ત કહેવામાં આવે તો એક જ્ઞાન કરાવવા માટે બીજી ચીજ છે એ. એનાથી આમાં થાય છે કાંઈ એમ જરીએ નથી. એ કહ્યું ને કે નિમિત્ત ભાવંગ શુદ્ધ ઉપાદાન પોતે થતો નથી, પણ કર્મ નિમિત્ત થાય છે એમ કીધું. તો એનો અર્થ શું થયો? કર્મ નિમિત્ત થાય છે એટલે કર્મ ચીજ છે તેનો સંગ કરે છે, એટલે શુદ્ધ ઉપાદાન અહીં થાય છે ત્યારે ઓલા નિમિત્ત કહેવામાં આવે છે. આવું સ્વરૂપ છે. વધારે હાલી છે ને. જો શુદ્ધ ઉપાદાન તરીકે કરતો નથી, પણ અશુદ્ધ ઉપાદાન તો પર્યાય છે. તો શુદ્ધ ઉપાદાન તો દ્રવ્યથી ટીકાવ. એ રીતે શુદ્ધ ઉપાદાન તરીકે કારણ આત્મા વિકારનો નથી, પણ અશુદ્ધ ઉપાદાન એટલે તો પર્યાય થઈ. પર્યાયમાં પરનો સંગ કરે છે, માટે કરતા વિકારનો ભોગતા થાય છે. કર્તવ્ય તરીકે છે એમ ભોગવા લાયક માટે એમ નહીં, પણ પરિણમન એનું પરિણમે તે કરતા એમ લઈને ત્યાં કરતા કહેવામાં આવે. આવું છે. આ તો ભાઈ વિતરાગનો માર્ગ છે પ્રભુ. આખી શ્રદ્ધાને પરુપણામાં બહુ ફેર પડી ગયો છે. વર્તન તો ભલે ઓછું ઓછું કાચું હોય, પણ મૂળ શ્રદ્ધાને પરુપણામાં ફેર પડી ગયો. આમ તો શાસ્ત્રમાં એમ કે છે કે અંતર હોય સમ્યક દ્રષ્ટિ, ચોથે ગુણસ્થાને બાહ્ય ક્રિયા હોય મુનિની, તો એને પણ દ્રવ્યલિંગ કહેવાય. દ્રવ્યલિંગના પ્રકાર છે. મિથ્યા દ્રષ્ટિ હોય અને મુનિની લિંગ ક્રિયા બરાબર ચોખ્ખી, પંચ મહાવર્ત આદિ નગર પણ તો એ પણ દ્રવ્યલિંગી. સમ્યક દર્શન હોય પણ છઠ્ઠા ગુણસ્થાનની, છઠ્ઠું ગુણસ્થાન હોય, છઠ્ઠા ગુણસ્થાનની ક્રિયા હોય. રાજવાર્તિકમાં છે, રાજવાર્તિકમાં છે.
દ્રવ્યલિંગની વ્યાખ્યામાં. સમજાણું કાંઈ એને દ્રવ્યલિંગ કહેવાય, પણ એની રૂપણા શ્રદ્ધા બરાબર હોય. એ આ વિકાર છે માટે અમે ચારિત્ર છીએ એમ એ ન માને. એ છે મૂળ પાળીએ છીએ માટે અમે ચારિત્ર છીએ એમ ન માને. સમજાણું કાંઈ આવી વાતો છે. અને પાંચમું ગુણ સ્થાનંદર હોય ને બહારની છઠ્ઠા ગુણસ્થાનની ક્રિયા હોય એ દ્રવ્યલિંગી કહેવાય. મિથ્યા દ્રષ્ટિ ચોથું ને પાંચમું ત્રણેયને દ્રવ્યલિંગી કહેવાય. આ અપેક્ષા એને કહેવાય, પણ કે તું યથાર્થ પૂર્વપણામ શ્રદ્ધા જ્ઞાન યથાર્થ છે, સમ્યક યથાર્થ છે, પણ તેને મહાવ્રતની ક્રિયાને આદિ મુનિને યુગ છે ચોખ્ખી વર્તે છે, પણ એનો ભાવ ત્યાં નથી, અંદર ભાવલિંગ નથી. સમજાણું કાંઈ? ભાઈ આ તો બધા બહુ ફેરફાર આવે છે તો બધું સ્પષ્ટકરણ થતું જાય છે. નવલ નહીં બહુ ફેરફાર થતો બહુ સ્પષ્ટ આવે છે બધું. હા આવો મારે પ્રભુ કે છે તો બાપુ. દુનિયા માને ન માને સ્વતંત્ર છે. એથી કરી દઈશું કોઈ વ્યક્તિ પ્રત્યે વેર વિરોધ કોઈ કરવા જેવું છે જ નહીં. ભગવાન એ તો આવ્યું નહીં સમાધિ શતકમાં. તે કહ્યું છું કે અમારો આ આત્મા છે એ શું છે એ જાણતો નથી, તો પછી અમારો વેરી મિત્ર સિદ્ધ થઈ શકે. અને આ આત્મા છે એમ જાણ્યું કેવો છે અમારો એ, તો એ પણ વેરીનો દુશ્મન થઈ શકતો નથી. સમાધિ શતક ગજબ વાતો, સંતોની દિગંબર મુનિઓની વાતો તો કોઈ રીતે કરણાનિયોગ હો ચરણાનિયોગ હો, પણ એની વસ્તુની સ્થિતિનું વર્ણન છે. રહેવા નહીંનું વર્ણન તો આવે ને. બે નહીં છે કે નહીં? સમજાણું કાંઈ? પણ એક નઈ છે તે હે છે ને એક નઈ તે ઉપાધિ છે. નહીં તો બે નઈ ન પડે. બે નઈ વિરોધ હોય તો બે નઈ પડે. આઈ નીચ આદરણીય ને આઈ આદરણીય હોય તો નીચે એક નઈ થઈ ગઈ. તો સમજાણું કાંઈ? બે તો નહીં. પાછળ શબ્દ તો એવો છે પ્રવર્તન સાર નિમસા ન કરો વિરોધ ધ્વંસી. બે વિરોધ છે બેનો, પણ એનો નાશ કરનાર ભગવાનની વાણી છે. નિશ્ચયથી આમ છે ને વ્યવહારથી આમ છે, પણ વ્યવહારથી છે એ વસ્તુ છે. વ્યવહાર નહીંનો વિષય છે. વિષય નથી એમ નહીં તો નહીં નથી, પણ તે નહીંનો વિષય તે હે છે. વિષય છે ને એ કહેવાય કે નો હોય ને એ કહેવાય. સમજાણું કાંઈ? હા હવે તો કહેવાય છે ભાઈ. હા કે પ્રોફેસરો 1 કલાક બોલી જાય ને એમાં મેટ્રિકમાં બોલી જાય પ્રોફેસર 1 કલાક બોલી જાય થઈ જાય. હા એવું નથી. આ તો હળવે એને વિચારી કરી શકે એવું છે. વ્યવહારને જાણવા માટે હે કે આશ્રય માટે હે? વ્યવહાર જાણવા માટે હે કે આશ્રય માટે હે? આશ્રય કર્યો એ જ એ છે, માટે આશ્રય કર્યો એ છે, અને એ તરીકે તેને જાણે છે. એ આવ્યું છે ને 7મા મોક્ષ માર્ગમાં કે વ્યવહાર નહીં ને ગ્રહવી એમ કહ્યું છે ને. ગરવાનો અર્થ જાણવો એમ કહ્યું લીધું છે. એમ જાણનાય ગમત ઉપર મોક્ષમાર્ગ પ્રકાશમાં બહુ ઘણું સ્પષ્ટ કર્યું છે. બહુ સ્પષ્ટ કર્યું. લોકો વિરોધ કરે બને કરે, વિસ્પંથી કરે છે. આ ફલટનમાં બહુ વિરોધ કર્યો કે ટોડરમલ અને બનારસદાસ અધ્યાત્મની ભાંગ પીને નાચ્યા. હરે પ્રભુ આમ ન કહેવાય પ્રભુ. અધ્યાત્મની ભાંગ પીને નાચ્યા.
ભાંગ કહેવાય જાતમુની આને. હા, બીજી રીતે બેઠ્યો એટલે એમ થાય કે જે રીતે વસ્તુની સ્થિતિ છે એ રીતે ખ્યાલમાં ના આવ્યું, બીજું ખ્યાલમાં આવ્યું, અને આવ્યું એ તો આત્મા થઈ ગયો એને પાકો. એ કેમ ફેરવે? હા હા હા. આ કારણથી રાગાદી અશ્રિત પરિણામનો કરતા, આ કારણથી એટલે કે ઉપાધિ છે કર્મના નિમિત્તની પ્રસંગની ઉપાધિ છે, એ પોતાનો સ્વભાવ નથી. આ કારણથી તેનો કરતા થતો નથી. આ કારણ હેતુ આપ્યો. સમજાણું કાંઈ કરતા થતો નથી. ભાવાર્થ આમ છે કે સમ્યક દ્રષ્ટિ જીવને રાગાદી અશ્રદ્ધ પરિણામોનું સ્વામિત્વ પણ નથી. સ્વામી એટલે પોતા પણ નથી એમ એનો અર્થ. એ રાગ આદિ થાય છે એમાં પોતા પણ નથી એટલે સ્વામિત્વ નથી. હા, મૂળ તો આમ કે જે જીવનું સ્વરૂપ જ નથી તો ઉપાધિ છે પોતાને લઈને, પણ નિમિત્તને વશે થયેલી ઉપાધિ છે એ મારું સ્વરૂપ નથી. તેથી તેનો હું સ્વામી નથી. જો સ્વામી હોઉં તો તે મારી ચીજ થઈ જાય. સમજાય છે કાંઈ? હા હા હા. અરે અહીં તો ઘડીએ ને પડે પરનો સ્વામી, પરનો સ્વામી. હા હા હા. પત્નીનો પતિ હું, નરપતિ, મનુષ્યનો પતિ રાજા, નરપતિ, કરોડપતિ, લક્ષ્મપતિ, બધા આવા કેવા ઉદ્યોગપતિ. એ ઉદ્યોગપતિ હોતો કે વાત જ, એ તો જગતને એવું ઓળખાવાની વાત છે. ઉદ્યોગપતિ તો સ્વભાવમાં પુરુષાર્થ કરે તે ઉદ્યોગપતિ છે. ઉદ્યોગપતિ આમ કર્યું, એને આમ કર્યું, એને આમ કર્યું. ભાઈમાં બહુ લખ્યું છે ને, સાહોજીને બહુ લખ્યું, લખાણ બહુ આવે છે. ઉદ્યોગ આમ કર્યો, ફલાણું આમ કર્યું, ઠીકું આમ કર્યું. કોણ કરે બાપુ તને ખબર નથી. राग क्यों है? किया है, राग किया है भाई, तो किया नहीं कुछ. અહીંયાથી સંકિતી લડાઈમાં ઉભો હોય છે અને દ્વેષનો અંશ પણ આવે છે ને. હા હા હા. હાથીના સેંકડો હાથીના તાવડા તૂટી જાય, ફૂટી જાય. બાણ અને મુકતા ફળ લાલ લોહી વાળા હાથીમાંથી છતાં એ જરી દ્વેષનો અંશ છે એને પોતા તરીકે નથી માનતો. એ ક્રિયા થાય છે એને તો જાણે છે કે પોતે કરે છે એમ નહીં. હા હા હા, આવી વાત આગળ હમણાં કાંઈ સમરજીવને રાગાદી અશુદ્ધ પરિણામનું સ્વામિત્વ એટલે કરતા પોતાનું નથી, માટે સ્વામિત્વ નથી એમ થાય છે. હા હા હા, એ કરે છે કીધું. એ તો પરણમે છે અપેક્ષા કરે છે, પરણમે છે અપેક્ષા કરે છે, પણ મારા છે એ રીતે કરતો નથી. આવું છે. આમાં ક્યાં એક વાત સિદ્ધ કરવા છે ને બીજી વાત ભૂલી જાય. કરતા છે ને કરતા નથી, ભોગતા છે ને ભોગતા નથી. હા હા,
કરતા છે એની સાથે અકર્તા પણ નહીં છે, એ ઘારે છે. એ નહીં કઈ કરતા નહીં, કોકની અકર્તા નહીં કોકને, એમ નથી. રાગનું પરિણમન છે, અપેક્ષા એ રાગ કરતા નહીં છે, અને અકર્તા છે. રાગ પોતાનો નથી, માટે અકર્તા છે. હા હા હા, આવું છે. ફેરફાર વાળો બહુ ફેર બાપુ, માર્ગ બહુ એવો છે. હે યુદ્ધમાં પરિણામ તો બહુ ઉગ્ર કહેવાય. કેવા? યુદ્ધમાં જે પરિણામ, એ તો રુદ્ર ધ્યાને હોય છે. સમ્યક દ્રષ્ટિ હોય ને, છોકરો મરી જાય રોવે, એ છોકરા મરી ગયા ને કારણે નહીં, એના પરિણામમાં નબળાઈને લઈને. હા હા, ભરત ચક્રવર્તી અષ્ટાવક્ર પર્વ ઉપર પરમાત્મા મોક્ષ પધાર્યા. ભરત ગયા, ઇન્દ્ર આવ્યા. ભરત આમ જ્યાં ભગવાનનો દેહ છૂટે છે જ્યાં રોવે છે. સંકીર્તિ એ ભવે મોક્ષ જનાર. ઇન્દ્ર એમ કે છે, હે ભરત, તમે તો આ ભવે મોક્ષ જનારા છો ને, આ શું? બધી ખબર છે ભાઈ. ઇન્દ્ર એમ, ઇન્દ્ર સકરેન્દ્ર આવીને અર્ધો લોકનો સ્વામી આવે છે. સમ્યક દ્રષ્ટિ, બે સમ્યક દ્રષ્ટિ. અને રોવે આંખમાંથી. આ ભરત ક્ષેત્રમાં ચૈતન્ય સૂર્યનો અસહ્ય. અરે અમે ક્યાં પૂછશું, ક્યાં સમાધાન કરશું? સમજાણું? પિતા તરીકે નહીં, ધર્મ સૂર્ય ત્રણલોકનો નાથ પરમાત્મા ચાલ્યો જાય છે. ઇન્દ્ર આશ્વાસન આપે છે, પ્રભુ ચક્રવર્તી, તમે તો આ ભવે મોક્ષ જનારા, અમારે તો હજી એક મનુષ્ય દેહ કરવાનો છે. અમે મુક્ત તો જોવાના છીએ, પણ અમારે તો એક મનુષ્ય દેહ કરવાનો છે. તમારે તો આ દેહ છેલ્લો છે. છતાં ઇન્દ્ર, હું જાણું છું બધું બાપુ, પણ મારા કમજોરીને લઈને રાગ આવ્યા વિના રહેતો. છતાં તેને હું જાણું છું, એ મારી ચીજ નથી. હા હા, આવો માર્ગ છે. અને ઓલામાં બેને લખ્યું નથી, કસાઈને રૂંધે છે. કસાઈને એમ આવે વિજ્ઞાની છે. હે, હા, રૂંધાયેલો કસાય છે. એની કસાય મંદ પાડે છે, પણ રૂંધાયેલો છે. એ કઈ કસાય નથી. કસાય ઉપરની દ્રષ્ટિ છે, ત્યાં રોકી છે, અને તમે ત્યાં રોકાઈ ગયો છે. ત્યાં આકરી વાતો બાપુ. એ શુભ ભાવ હોય તો પણ કસાય રૂંધાયેલો છે, અને જ્ઞાનીને અશુભ ભાવ હોય તો પણ તે પોતાનો નથી ને એમ માનીને તેનો સ્વામી થતો નથી. પરિણામોનું નથી. તેથી સમ્યક દ્રષ્ટિ જીવ કરતા નથી. અને ધર્મી તે કરવા લાયક છે તે રીતે તે પોતાના માનીને કરતો નથી. આ એનો સરવાળો લીધો વિશેષ.